સમાચારની તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ ગુજરાતના પ્રવાસે છે। માહિતી મળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતની મુલાકાતે છે અને અનેક વિકાસ કામોની ગુજરાતને ભેટ અર્પણ કરશે। આ સાથે જ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પણ મળશે। ત્યારે 28 વર્ષ પહેલા ભારત આવેલા હતા નાગરિકો જેઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। અનેક વિકાસ કામોની ભેટ આજ રોજ આપવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેઓ આજ રોજ ગુજરાતની મુલાકાતે છે, ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે મહત્વની ભેટો મળશે ગુજરાતને। અનેક વિકાસ કામોની ભેટ અર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અને આ સાથે જ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પણ મળશે। તો 28 વર્ષ પહેલા નાગરિકો ભારત આવ્યા હતા જેઓને આજ રોજ ભારતીય નાગરિકતા મળશે અને આ ઉપરાંત અનેક વિકાસ કામોની ભેટ પણ ગુજરાતવાસીઓને આજ રોજ અર્પણ કરવામાં આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતની મુલાકાતે છે અને અનેક વિકાસલક્ષી કામોની ભેટ ગુજરાતને આપશે। તો આ સાથે જ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળશે। આ હિન્દુઓ આજથી 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા જેઓને 28 વર્ષ બાદ આજે ભારતીય નાગરિકતા મળશે અને આ ઉપરાંત અનેક વિકાસ કામોની ભેટ પણ અર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેઓ આજ રોજ ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતની મુલાકાત લેશે અને આ સાથે જ અનેક વિકાસ કામોની ભેટ પણ અર્પણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા। તો કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને આજ રોજ ભારતીય નાગરિકતા મળશે। આ 22 પાકિસ્તાની હિન્દુઓ 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા જેઓને 28 વર્ષ બાદ આજે ભારતીય નાગરિકતા મળવા જઈ રહી છે અને આ સાથે જ અનેક વિકાસ કામોની ભેટ પણ અર્પણ કરવામાં આવશે ગુજરાતીઓને। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસ પર છે અને અનેક વિકાસ કામોની ભેટ ગુજરાતીઓને અર્પણ કરશે। તો આ સાથે જ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને પણ ભારતીય નાગરિકતા મળશે અને આ પાકિસ્તાની હિન્દુઓ આજથી 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા જેઓને આજ રોજ ભારતીય નાગરિકતા આપવામાં આવશે। તો અનેક વિકાસ કામોની ભેટ પણ આપવામાં આવશે ગુજરાતીઓને અને આ સાથે જ આજે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતની મુલાકાત લેશે અમિત શાહ, ત્યારે અનેક વિકાસ કામોની ભેટ પણ આપવામાં આવશે અમિત શાહ દ્વારા અને 22 જેટલા પાકિસ્તાની હિન્દુઓને આજે ભારતીય નાગરિકતા મળશે। આ પાકિસ્તાની હિન્દુઓ 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા ત્યારે 28 વર્ષ બાદ આજે તેઓને ભારતીય નાગરિકતા મળશે અને અનેક વિકાસ કામોની પણ ભેટ આપવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેઓ આજ રોજ ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતની મુલાકાત લેશે અને અનેક વિકાસ કામોની ભેટ આપશે ગુજરાતવાસીઓને। તો આ સાથે જ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને આજે ભારતીય નાગરિકતા પણ મળવા જઈ રહી છે। આ પાકિસ્તાની હિન્દુઓ 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા ત્યારે આજ રોજ આ 22 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળશે। થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેઓ આજે ગુજરાતના પ્રવાસ ઉપર છે ત્યારે અનેક વિકાસ કામોની ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અને માહિતી મળી રહી છે તેઓ કુલ 22 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પણ મળશે। આ પાકિસ્તાની હિન્દુઓ 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા જેઓને આજે ભારતીય નાગરિકતા મળશે। તો થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા। તો અમિત શાહે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની ભેટ આપી દીધી છે, ભેટ અર્પણ કરી દીધી છે। મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમિત શાહના હસ્તકે ત્યારે ઋષિકેશ પટેલ તેમજ સીએમ પણ લોકાર્પણમાં ઉપસ્થિત છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે છે, અનેક ભેટ આપશે આજ રોજ ગુજરાતને, શું છે વધુ વિગતો?
જી ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સૌથી પહેલા તેમણે અમદાવાદની અંદર સિંધુ ભવન રોડ ઉપર મોન્ટે કાર્લો ગાર્ડન જે છે ઓક્સિજન પાર્ક તેનું ઉદ્ઘાટન કર્યું છે. ને આપ જોઈ શકો છો કે આજે ઓક્સિજન પાર્ક જે છે તે 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મોન્ટે કાર્લો ફાઉન્ડેશન દ્વારા જે આજે પાર્કની 15 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. ઓક્સિજન પાર્કમાં એવા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે જેનાથી ઓક્સિજન મળી રહે. જો વાત કરવામાં આવે તો આ જે વૃક્ષો જે છે તે એવા વૃક્ષો છે જેનાથી ઓક્સિજન મળે, જેનાથી અહીંયા જેટલા પણ લોકો અહીંયા જ્યારે આવે તે એ બધા લોકોને ખૂબ જ ફાયદો થશે. સાથે જ વાત કરવામાં આવે તો ખાસ વાતાવરણને ફાયદો થાય એ પ્રકારના પ્લાન્ટ અહીંયા લગાવવામાં આવ્યા છે. અને અંદાજિત 1200 કરોડના વિવિધ પ્રકલ્પોનું જ્યારે અમિત શાહ આજે ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સૌપ્રથમ આજે જે પહેલું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એ છે આ મોન્ટે કાર્લો જે ઓક્સિજન પાર્ક જે સિંધુ ભવન રોડ ઉપર આવેલું છે. ને આપ જોઈ શકો છો કે આ ગાર્ડનની અંદર વિવિધ પ્રકારની ફેસિલિટીઝ પણ જોવા મળશે, જેમાં ખાસ જે લોન તેમજ કિડ્સ પ્લેઇંગ એરિયા પણ છે, ઓપન જીમ તેમજ અલગ અલગ પ્રકારની ટ્રી જે ક્યાંય જોઈ ના હોય એવા પ્રકારના પણ કહેવાય છે કે અલગ અલગ પ્લાન્ટ અહીંયા લગાવવામાં આવ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું એક શહેરની વચ્ચે ઓક્સિજન પાર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે તે આજુબાજુના વિસ્તારના લોકો જે છે તે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં આવશે અને વહેલી સવારે લોકો જોગિંગ અને વોકિંગનો પણ લાભ લઈ શકશે. જો વાત કરવામાં આવે તો ઓક્સિજન પાર્કની અંદર મનોરંજનની પ્રવૃત્તિઓ માટે, ફિટનેસ પ્રત્યે પણ લોકો જાગૃત થાય તે માટે થઈને પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે ગાર્ડન જે આપ જોઈ રહ્યા છો ઓક્સિજન પાર્ક, એની જો વાત કરવામાં આવે તો લીલુંછમ એવું ઓક્સિજન પાર્ક સાથે જ કુદરતી વાતાવરણ લોકોને મળી રહે એ પ્રકારનું જ્યારે અહીંયા પાર્ક જે છે એની અંદર વાત કરવામાં આવે તો 59,000 વૃક્ષો અને 75 જેટલા વિવિધ અલગ અલગ પ્રકારના છોડની પ્રજાતિઓ જે છે તે અહીંયા વિકસાવવામાં આવી છે. ત્યારે 2500 ચોરસ મીટરમાં આ જળાશય પણ આપ જોઈ રહ્યા છો. આ પ્રકારની જો વાત કરવામાં આવે તો સિંધુ ભવન રોડ ઉપર આ પ્રકારનું એક ગાર્ડન જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર એવા અમદાવાદ શહેરના મેયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે ઓક્સિજન પાર્ક છે તેને ખાસ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને તે સાથે જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહપ્રધાન જે અમિત શાહ છે તેઓ આજે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવાના છે. આશરે જો વાત કરવામાં આવે તો આ જે ગાર્ડન છે, જે ઓક્સિજન પાર્ક છે, એ 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ત્યારે આજુબાજુના લોકો જે છે તે હવે આજથી આ જે ઓક્સિજન પાર્ક છે તેનો લાભ જે છે તે લઈ શકશે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો કેન્દ્રીય ગૃહમંત્રી આજ રોજ ગુજરાતની મુલાકાતે છે અને અમિત શાહે મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કની ભેટ અર્પણ કરી દીધી છે. ગુજરાતને મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ઋષિકેશ પટેલ તેમજ સીએમ પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા.